પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં પીવાના પાણી બાબતે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. કેટલાક લોકોએ શર્ટ ઉતારીને વિરોધ કરતા પોલીસે અટકાયત કરી. સંત સેવૈયાનાથ સોસાયટીમાં પીવાનું પાણી ન મળવાના આક્ષેપ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા સ્થાનિકો. ઘણા સમયથી રહીશો પીવાના પાણી માટે ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે. મહીસાગર જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ જળ સંકટના એંધાણ વર્તાયા. 8 જિલ્લાને પાણી પૂરું પાડતી સુજલામ સુફલામ કેનાલ બંધ થઈ. કડાણા ડેમનું જળસ્તર ઘટતા આ નિર્ણય લેવાયો. હાલ કડાણા ડેમમાં માત્ર 52% જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 108 ગામની 80,000 હેક્ટર જમીનને નહીં મળે સિંચાઈનું પાણી. ઉનાળાની શરૂઆત સાથે જ ડાંગના લોકોના પાણી માટેના વલખા. સ્થાનિકોએ પાણી પુરવઠા કચેરીએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ રેલી યોજી કલેક્ટરને પાણીની સમસ્યા અંગે આવેદનપત્ર પણ પાઠવ્યું. પાણી પૂરું પાડતી લાઇનમાં અનેક જગ્યા પર ભંગાણ હોવાના આક્ષેપ છે. તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે બેનરો સાથે વિરોધ સ્થાનિકોએ નોંધાવ્યો હતો. સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાંના ખાનગીકરણને મુદ્દે સ્થાનિકોમાં રોષ છે. છેલ્લા 1 મહિનાથી સ્થાનિક આદિવાસી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. રાજકોટના રાણા સાંગા અંગે વિવાદિત ટિપ્પણીનો વિરોધ. ક્ષત્રિય સમાજે બહુમાળી ભવન ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા. સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન સામે કાર્યવાહીની માંગણી કરી. ક્ષત્રિય સમાજે કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરી. ક્ષત્રિય આગેવાન પીડી જાડેજાએ કહ્યું, જરૂર પડશે તો આંદોલન કરીશું. જાણે જોઈને આવી ટિપ્પણી કરવામાં આવી છે. ક્ષત્રિય સંકલન સમિતિમાં આગળની રણનીતિ ઘડીશું.